ચોટીલામાં બકાલો વેચાઈ ગયા, અચાનક જ ભાવ વધી ગયો, થઈ ગઈ મોટી ભીડ. હવારમાં મસ્ત મજાના તૈયાર થઈને ભાઈબંધ નીકળી જાય ગામ બાજુ, કારણ કે ગામમાં હતો એક પ્રોગ્રામ ને આપણે મફતનું ખાવાનું મુકતા જ નથી. એટલી વારમાં તો દાદા આપણને બકરા લઈને હામાં મળ્યા. અને આ બાજુ જોયું તો એક વાંઢો બીજા વાંઢાને ચા પાતો હતો. પછી ભાઈબંધે મારી લીધી ચાની ચુસ્કી, ભાઈબંધને આવી ગઈ મજા. એમાં મેં ક્યાં તારું કઈક લઈ લીધું. પછી આપણે ભજીયા બનાવવા માટે સ્પેશિયલ અમેરિકાથી કારીગર મગાવ્યો હતો, જેના ભજીયા આખા ચોટીલામાં પ્રખ્યાત છે. આવી મસ્તી કરવાની. ત્યાં તો એટલી જોર બીજા કારીગર તપેલા ધાણી મેથી મરસાન બધું નાખીને કીરવાળું બધું તૈયાર. પછી તો તાવડામાં ઘઉંનું તેલ ગરમ કરીને અમેરિકાથી મેગેલા બે કારીગરને બે રીતે હામામાં બોલી દીધી બાકા ચીકી. અને બીજી બાજુ જોયું તો ગામના ડોન સુખાભાઈ ડોનના સ્પેશિયલ ભજીયા ઉતારવાની ભજીયા જોઈને તો કાસા બહુ ઉઠાવી જેવી. બીજું બધું ઠીક છે, મેનેજર તો ક્યારે નાની પર આખું પાછું થતું 3 તો દાબડી દીધું. ચીટિંગ કરતા હે તું. અને ક્યારના જેની વાટ જોતો એ વસ્તુ આવી ગઈ હતી. પછી તો મસ્ત મજાનું મફતનું ખાઈને પેટ પૂજા કરીને ભાઈબંધ નીકળી જાય ઘર બાજુ. પછી આપણા હાથમાં જોઈને નનકો એવું દફતર ને દફતર જોઈને એમ થાય લઈને કે ચક્કર નિહાળે મારી આવું. હું તો કાંઈ નિશાળે ગયો નહીં, પણ પાટણ પેમ્પલેન મફતનું જ્ઞાન દેવા માંડ્યા છોકરાને. ખરડા પેલા તું તારું કરીને મને મફતનું જ્ઞાન દેતો, તું છોકરીનો ઢવાળજો, તું આખો નકરા વિડીયોઝ બનાવે. એટલી વારમાં તો કંકોડા દેખાડા. કંકોડા જોઈને મને એમ થયું આખો દી મફતનું ખાધું, પણ હાંજ પડે આખા કાને ઉપાડી લેવી આજ તો. એમાં મેં ક્યાં તારું કઈક લઈ લીધું. પછી તો આપણે મસ્ત મજાની ગાડી કાઢીને નીકળે જાય બકાલા થડા બાજુ. પછી તો બકાલા થડા આંકણ ગળદી જો હાંજ પડે ગળદી થાય છે, ખેડૂત બધા આંકણ જ બકાલો લઈને આવે છે. કાળાસર ખેરડીની રસીમાં જતા રસ્તા પર વચ્ચે આવેલો છે આ થડો. ભીમગંઠનો વળાંક અને લાખસુકિયાનો બોર્ડ બંનેની બાજુમાં આવેલો છે થડો. જો આપણા વિડીયોમાં કોઈ પણ ખેડૂત ભાઈની 25 કમેન્ટ આવશે તો થડા વિશે પૂરી જાણકારી આપીને કઈ રીતે હરાજી થાય છે એ બતાવીશું. તમે વિડીયો તો આખો જોઈ લીધો, પણ કોઈ ફોલો સબસ્ક્રાઇબ નથી કર્યું, કરતા જજો. बात तो सही है दौड़ना तो पड़ता है उसके धंधे के बारे में.